લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે સુરેન્દ્રનગરમાં મતદાન પ્રક્રિયાને ગણતરીના દિવસો શેષ છે. ત્યારે લોકશાહીના મહાપર્વમાં મહિલાઓની સહભાગિતા વધારવા માટે ચૂંટણી તંત્ર દ્વારા રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, શેરી મીટિંગો જેવી મહિલાલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા મતદાન વધારવાના સચોટ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના 63 ચોટીલા વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી કલ્પેશ કુમાર શર્માના નેતૃત્વ હેઠળ ચોટીલા અને મૂળી તાલુકામાં મહિલા મતદાર જાગૃતિના નવતર પ્રયાસ રૂપે મતદાર જાગૃતિ થીમ અન્વયે પિંક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે સુરેન્દ્રનગરમાં મતદાન પ્રક્રિયાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે લોકશાહીના મહાપર્વમાં મહિલાઓની સહભાગિતા વધારવા ચૂંટણી તંત્ર દ્વારા રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, શેરી મીટિંગો જેવી મહિલાલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા મતદાન વધારવાના સચોટ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના 63 ચોટીલા વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કલ્પેશ કુમાર શર્માના નેતૃત્વ હેઠળ ચોટીલા અને મૂળી તાલુકામાં મહિલા મતદાર જાગૃતિના નવતર પ્રયાસ રૂપે મતદાર જાગૃતિ થીમ અન્વયે પિંક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાન મહાદાન, આળસ કરશો નહીં, મત ચૂકશો નહીં ના નારા સાથે પિંક એટલે કે ગુલાબી રંગના કપડાઓમાં સુસજ્જ થઈ ચોટીલા અને મૂળીના માર્ગો પર આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આયોજિત રેલીએ સ્થાનિકો અને રાહદારીઓમાં આકર્ષણ જમાવ્યું હતું. મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ. ઝાલાવાડનો જાગૃત મતદાર, સુરેન્દ્રનગરનો વચન અને વોટ. ઝાલાવાડની જાગૃત મહિલા છે જાગૃત મતદાર. નહીં ચૂકે મતદાન, જેમાં મતદાન કરવાના સંકલ્પને દર્શાવતા અને દેશના ભવિષ્ય અને સશક્ત લોકશાહી માટે મતદાનના મહત્વને સમજાવતા સૂત્ર સાથેની હેન્ડ સ્ટેન્ડી લઈ મતદારોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.